નમસ્કાર બાળ મિત્રો, આપણે પ્રકરણ 10 ની અંદર આગળના 3 વિડિયોની અંદર નવી નવી પેટર્નોને આપણે જોઈ. તો આજે આપણે એક સરસ મજાની પેટર્ન જોઈશું અને એ પ્રમાણે આપણે એનો ગુપ્ત સંદેશ આપવાનો છે. તો અહીંયા એનો ગુપ્ત સંદેશ આને કહીશું કે આપણે કોઈને પૂછવું હોય તો એનો જવાબ મેળવવાનો આપણે કહેવાનો હોય એ રીતે. તો આપણે અહીંયા દરેક આલ્ફાબેટ પ્રમાણે અહીંયા એક અંક આપી દીધા છે. દરેક આલ્ફાબેટ પ્રમાણે એક અંક આપી દીધા છે. તો a બરાબર 1, b એટલે કે 2, c નો 3, b નો 4, d નો 5, f નો 6, g નો 7, h નો 8, i એટલે કે 9, j એટલે કે 10, k એટલે કે 11, l એટલે કે 12, m એટલે કે 13, n એટલે કે 14, o એટલે કે 15, p એટલે કે 16, q એટલે કે 17, r એટલે કે 18, s એટલે કે 19, t એટલે કે 20, u એટલે કે 21, v એટલે 22, w એટલે 23, x એટલે 24, y એટલે 25 અને z એટલે 26. આ એનો આપણે આંકડો લખી લીધો છે કે કોઈ પણ અક્ષર માટે આપણે એ આંકડો લીધો છે. તો અહીંયા આપણે કોઈને ગુડ મોર્નિંગ કહેવું છે. કોઈને આપણે ગુડ મોર્નિંગ કહેવું છે. કોઈ આપણો મિત્ર છે તો આપણે એને ગુડ મોર્નિંગ લખીને આપ્યું કોઈ આગળ, પણ આપણે એને આ રીતે ગુડ મોર્નિંગ નથી લખ્યું, એને આ સંદેશ પ્રમાણે લખવું છે. તો આપણે શી રીતે લખીશું? તો g એટલે કેટલા છે? 7. તો આ g એટલે અહીંયા લખવાના 7. આ o છે તો બંને o છે તો o માટે 15 એટલે 2 વખત 15. અને d માટે શું છે? અહીંયા 4 છે તો અહીંયા લખીશું 4. એટલે આ લખી ગયું ગુડ. આવો આપણે આપણા મિત્રને લખીને આપીએ. મોર્નિંગમાં n એટલે કે 13, o એટલે કે 15, r એટલે કે 18, n માટે છે 14, i માટે છે 9, n માટે છે 14 અને g માટે છે 7. આ રીતે. તો આપણે આપણા મિત્રને કોઈ કાર્ડ આપી છે અને એની અંદર આપણે 7, 15, 15, 10, 13, 14, 9, 14 ને 7 આ રીતે આપણે આપણા મિત્રને લખીને આપ્યું. પછી આપણે આપણા મિત્રને કહેવાનું છે કે ચાલ આનો એક ગુપ્ત સંદેશ મેં તને લખેલો છે, એ તું વાંચ કે હું તને શું કહેવા માંગુ છું. એ મિત્ર વાંચવાનો પ્રયત્ન કરશે આપણા પ્રમાણે કે 7 એટલે કે g છે એ રીતે લખશે. પછી કહેશે કે હા તે મને શું લખ્યું છે? ગુડ મોર્નિંગ લખ્યું છે. તો એ રીતે આપણે અલગ અલગ પ્રકારે આજે ગુડ મોર્નિંગ લખ્યું છે, બાય બાય લખ્યું છે, ગમે તે પણ આપણે શબ્દ અહીંયા વાપરી શકીએ છીએ. તો એ રીતે આપણે સ્પેલિંગ બનાવી શકીએ છીએ. આ આપણી જાદુ પેટર્ન છે ગુપ્ત સંદેશ આપવાની. તો આ રીતે પણ આપણે રમત રમી શકીએ છીએ બાળકો આપણા મિત્રો સાથે. અહીંયા આપણે બીજું ભણવાનું છે જાદુ ત્રિકોણ. બરાબર? તો આપણે એક ત્રિકોણ ભણવાનો છે કે જેને આપણે જાદુઈ ત્રિકોણ કહીશું અને એનો સરવાળો એક જ જેવો આવશે. જો તમે તો અહીંયા મેં 1 થી 6 અંક લીધા છે. 1 થી 6 એટલે કે 1, 2, 3, 4, 5 ને 6. આ 6 અંક કેવા છે કે જેને મેં ગમે તે રીતે ગોઠવી દીધા છે કે જો 1 અહીંયા મૂક્યો, 4 અહીંયા મૂક્યો, 6 અહીંયા મૂક્યો, 3 અહીંયા મૂક્યો છે, 2 અહીંયા મૂક્યો છે, 5 અહીંયા મૂક્યો. મેં આડા ગોઠવી દીધા છે. પણ તમે જો એને ત્રણે આ 3 બાજુ બધાય છે. તમે જો આ લીટીઓ અને 3 બાજુ બધાય છે. આ બીજી બાજુ અને આ ત્રીજી બાજુ 3 બાજુ. તો તમે બધી બાજુથી એનો સરવાળો સરખો આવે એ રીતે ગોઠવવાની હોય. તો આપણને પ્રશ્ન એવો પૂછ્યો પરીક્ષાની અંદર કે 1 થી 6 અંકને એવી રીતે ગોઠવો કે એનો સરવાળો 10 દરેક બાજુથી 10 સરવાળો આવે. તો અહીંયા જુઓ 5 + 4 એટલે કે 9, 9 + 1 એટલે કે 10 થયો 10. તો હવે અહીંયા જુઓ 6 ને 1 7, 7 + 3 એટલે કે 10. અહીંયા પણ 10 થાય છે. અને અહીંયા જો 4 + 1 એટલે કે 5 + 5 એટલે કે 10. તો અહીંયા પણ 10 થાય છે. બધી બાજુનો સરવાળો આપણને 10 મળે છે. તો અહીંયા એક બીજી જોઈશું ચોરસની પેટર્ન. તો 1 થી 9 અંક. અહીંયા આપણે 1 થી 9 અંકને ભર્યા છે તો બધાનો સરવાળો એક જ સરખો આવે છે. મતલબ કે જુઓ લીટીઓ આપેલી છે. આ લીટી, આ આખી લાઈનો, આ આખી લાઈનનો સરવાળો એક સરખો હોય, આ આખી લાઈનનો એક સરખો હોય, આ એક લાઈનનો સરખો હોય, વચ્ચેની આ ઊભી લાઈનનો સરખો હોય, વચ્ચેની આડી લાઈનનો સરખો હોય. એ રીતે સરવાળો આપણો સરખો આવશે. તો જુઓ તમે અહીંયા મેં 1 થી 9 અંકને લખ્યા છે. જો 1 અહીંયા લખ્યા, 2 અહીંયા લખ્યા, 3 અહીંયા, 4 અહીંયા, 5 અહીંયા, 6 અહીંયા, 7 અહીંયા, 8 અહીંયા, 9 અહીંયા. આ રીતે આપણે લખ્યા છે. તો જુઓ આપણે જોઈએ કે 8 ને
અહીંયા 1 9 8 વત્તા 1 એટલે કે 9 અને 9 વત્તા 6 એટલે કે 10 11 12 13 14 ને 15 મતલબ કે 8 નો સરવાળો આવશે 15 આવે છે. તો હવે આપણે ઊભી જોઈએ તો 9 વત્તા 1 એટલે કે 10 10 વત્તા 5 એટલે કે 15 આનો સરવાળો પણ 15 આવે છે. 5 વત્તા 3 એટલે કે 8 8 વત્તા 7 એટલે અહીંયા પણ આપણો સરવાળો 15 આવશે. અને 7 વત્તા 2 એટલે કે 9 9 અને 6 એટલે કે એનો સરવાળો પણ 15 આવશે. 9 એટલે કે 9 10 11 12 13 14 ને 15 એ રીતે આવશે. હવે વચ્ચેની ઊભી લીટી જોઈએ આપણે તો 3 વત્તા 4 એટલે કે 7 7 ને 8 એટલે 7 વત્તા 8 એટલે કે 15 આવશે. અહીંયા પણ 15 આવશે. હવે આપણી કઈ લીટી બાકી રહી જાય છે? આડી લીટી વચ્ચેની. તો ત્યાં પણ જુઓ 9 વત્તા 4 એટલે કે 9 9 10 11 12 ને 13 વત્તા 2 એટલે કે 15. અહીંયા પણ 15 આવે છે. તો આપણો બધી બાજુ સરવાળો 15 આવે એ રીતે આપણે 1 થી 9 અંકને ગોઠવ્યા છે. તો આ રીતની પેટર્ન બને. તમને આ ખાના ખાલી રાખવામાં આવે પરીક્ષાની અંદર અને 1 થી 9 અંકને ભરવાના કહે તો તમારે 1 થી 9 અંકને એ રીતે ગોઠવવા જોઈએ કે એને દરેક બાજુથી તમે જુઓ તો તમારો સરવાળો 15 જ આવે. તો અહીંયા આપેલ છે આપણને 1 થી 7 અંકની પેટર્ન. તો 1 થી 7 અંકની પેટર્ન અને એનો સરવાળો આવશે 12. જુઓ તમે અહીંયા એક સરસ મજાની કુદડી જેવી ડિઝાઇન બનાવી છે. તો આપણે વચ્ચે 4 મૂકી દીધા છે. અહીંયા 1 મૂક્યા છે, અહીંયા 2 મૂક્યા છે, અહીંયા મેં 3 મૂક્યા છે, અહીંયા 5 મૂક્યા છે, અહીંયા 6 મૂક્યા છે અને અહીંયા 7 મૂક્યા છે. તો બધા જ અંક આવી ગયા 1 2 3 4 5 6 7 બધા જ અંક અહીંયા આવી જાય છે. પણ બધા અંકોને અલગ અલગ જગ્યાએ ગોઠવી દીધા છે. તો તમે એની બધી જ લાઈનોની અંદર જુઓ. આ લાઈનની અંદર જુઓ તો પણ જુઓ 4 વત્તા 1 એટલે 5 4 વત્તા 1 એટલે કે 5 અને 5 વત્તા 7 એટલે કે 12. તો આનો સરવાળો પણ 12 આવે. હવે તમે આમ જુઓ આમ જોઈ આ રીતે ચોકડી જોઈ તો હવે આ ચોકડી જુઓ આપણે લીટીઓ ઉપર જ આપણે ચાલવાનું છે. તો 4 વત્તા 2 એટલે કે 6 અને 6 વત્તા 6 એટલે કે 12. અહીંયા પણ 12 થાય છે. હવે અહીંયા ઊભી રીતે જુઓ તમે તો 4 વત્તા 3 એટલે કે 7 અને 7 વત્તા 5 એટલે કે 12. તો આ રીતે તમે આવા ખાના કે આવા ત્રિકોણ આવી રીતના બનાવી અને તમે તમારા મિત્રોને આપી શકો છો. પછી તમારે એને કહેવાનું કે તમારે અમુક અંક એને આપી દેવાના કે આટલા અંક તું લે અને આ જ અંકના સિવાયના અંક તારે લેવાના નથી અને બધી જ બાજુથી એનો જવાબ આ રીતે આપવો જોઈએ. આવું તમારે તમારા મિત્ર પાસે આવી રીતની રમત પણ તમે આપી શકો છો. આને એક પ્રકારની ગેમ જ આપણે કરીશું કેમ કે આ પાઠ જ આપણો આખો ગેમ જેવો છે. આપણને બહુ મજા આવે પાઠ છે. બરાબર મિત્રો? તો આપણો પાઠ અહીંયા આજે પૂરો થાય છે. પ્રકરણ 10 આપણું અહીંયા પૂરું થઈ ગયું છે. તો બાળ મિત્રો હું આશા રાખું કે તમે લોકો પણ ઘરે આવી નવી પેટર્નો બનાવી અને ગણિતની અંદર આવી અલગ પ્રકારની આના સિવાયની પણ બીજી અલગ પેટર્નો તમે શીખો અને બીજાને શીખવો એવી હું તમારી પાસે આશા રાખું છું. નમસ્કાર.